જય વસાવડાના તમામ વિડીયોનો એક જ ઓફિશિયલ ખજાનો એટલે પ્લેનેટ જેવી યુટ્યુબ ચેનલનો જલસો. તો જલ્દી લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરી ઓલ સિલેક્ટ કરો, જેથી તમે જોઈ શકો અમારા વિડીયો સૌથી પહેલા. આપણે કોઈક સારું સપનું જોઈએ ને ત્યારે ના પાડવા વાળા બહુ આજુબાજુ હોય. આપણે હોશથી વાત કરીએ કે આપણે તો આમ કરવું છે, આ વખતે તો આટલું સેલિંગ કરવું છે, આ ટાર્ગેટ પૂરો કરવો છે, આ લેવલે પહોંચવું છે, એટલે 50 જણા કહી નો થાય. હવે એ આપણાથી નો થાય. તમે વિચાર કરો, આ નરેન્દ્રભાઈ છે આપણા પ્રાઇમ મિનિસ્ટર, હવે એ તો વડનગરમાં હતા તો એનું કુટુંબ કઈ સામાન્ય પરિસ્થિતિનું કોઈ ઓળખતું નહોતું. એના કુટુંબમાં કઈ અગાઉ કોઈ રાજકારણમાં તો એવું હતું જ નહીં. સામાન્ય રીતે કોઈક માણસ એમ કે આપણે ભાઈ રાજકારણમાં જઈને આગળ વધવું છો એટલે બધા શું કે ભાઈ તું તાલુકા પંચાયતનો પ્રમુખ થા, જિલ્લા પંચાયતનો પ્રમુખ થા. નાના ગામડામાં કોઈ બેકિંગ વગર તો શું થાય, બરાબર? પણ સાહેબને તમે ઓળખતા જશો, આપણે ગુજરાતી છીએ એટલે કે સાહેબ નીચા સપના જોવે જ નહીં, ઉપર જ રાખે. એનું તમને ઉદાહરણ આપું. જ્યારે સીએમ હતા ત્યારે તો હજી પીએમ બનવાની વાત નહોતી. આજે પુતિનારે હાથ મિલાય આવે, આજે એવોર્ડ લઈ આવે જઈને. ત્યારે વાઇબ્રન્ટ ગુજરાતની મિટિંગમાં હું હતો, કારણ કે મારે ત્યાં સંચાલન કરવાનું હતું વાઇબ્રન્ટ ગુજરાત બિઝનેસ મીટમાં. તો પહેલી બિઝનેસ મીટનું પ્લાનિંગ થયું અને સંચાલન એટલે એન્કરિંગ કરવાનું હોય તો અમારે હાજર રહેવું પડે, શું બોલવાનું એ ખબર પડે. તો મિટિંગમાં કોઈ સેક્રેટરીએ સાહેબને કીધું, મોદી સાહેબને, કે ભાઈ આપણે આપણા રાજ્યો કોઈને તો ઇન્વાઇટ નથી કરતા, કારણ કે વાઇબ્રન્ટ ગુજરાત તો ગુજરાતની બાજુમાં મધ્યપ્રદેશ છે, રાજસ્થાન છે, મહારાષ્ટ્ર છે, બીજા બધા રાજ્યો, છત્તીસગઢ, ઘણા બધા છે. એટલે સાહેબે એમ કીધું કે આપણે રાજ્યોને ઇન્વાઇટ નથી કરવા, આપણે દેશોને ઇન્વાઇટ કરવા છે. આપણે કોરિયાને ઇન્વાઇટ કરવું છે, આપણે ઇઝરાયલને ઇન્વાઇટ કરવું છે, આપણે કેનેડાને ઇન્વાઇટ કરવું છે. એટલે કે આપણે નીચું જોવું જ નથી, નાનું નિશાન રાખવું જ નથી. ત્યારને એમણે કનેક્શન જે બનાવ્યા ને વાઇબ્રન્ટ વખતે બધાને નેતાઓને બોલાવીને હવે કામ લાગે છે, ફોરેનના કનેક્શન. આપણને એમ થાય કે પુતિન સાહેબને શું જોઈ ગયા છે, પુતિન રશિયનમાં બોલે ને સાહેબ હિન્દીમાં બોલે, એમાં વાત શું કરતા હશે બે જણા? એ વાત જે કરતા હોય એ ત્યારની થઈ ગઈ હોય, કારણ કે સપનું ઊંચું જોયેલું કે આપણે નીચા લેવલે જવું જ નથી. મારે બાજુમાં કોઈ રાજ્યને નથી બોલાવવા, મારે દેશોને બોલાવીને છાકો પાડી દેવો છે. તો આ ઊંચા સપના જો જોશો તો પેલા ના પાડવા વાળા આજુબાજુ ઓછા થઈ જશે, બરાબર? આપણી અંદર જ પરમાત્મા બેઠો છે, આપણી અંદર આત્મવિશ્વાસનું બળ તો એ જ આપે છે. બિઝનેસના પણ નિયમો છે. અમે ભણતા માર્કેટિંગ ત્યારે ભાવેશ અને અમારી જનરેશન જ્યારે ભણતી ને ત્યારે એવું આવતું કે ભાઈ માર્કેટિંગની અંદર કસ્ટમર સેટિસ્ફેક્શન તમે જોયું હશે, તમે નાના હો ત્યારે આવું જોયું હશે. ગ્રાહકનો સંતોષ અમારો મુદ્રાલેખ છે એવું ઘણા લખીને રાખતા. આઈસ્ક્રીમની દુકાને સ્ટીકર હોય, બરાબર? કસ્ટમર સેટિસ્ફેક્શન. હવે સંતોષી ગ્રાહકો જ બીજી વાર આવે નહીં, પાછા ઘરે જઈને હોઈ જાય. આ ડિઝાઇનની મજા એમાં છે. આપણે મોબાઈલ લઈએ, માની લો સારો મોબાઈલ બને, બરાબર? તો મારી પાસે જૂનો એક નોકિયાનો મોબાઈલ છે, એમને મેં સોવેનિયર તરીકે સાચવી રાખ્યો છે, હજી ચાલે છે. હું બેટરી ચાર્જ કરું ટકાવ. એક ઓનિડાનું ટીવી હતું મારી પાસે, હું નામ સહિત કહું છું એટલે તમને ગપ્પા ન લાગે. આમાં કઈ ઈ કંપની વત મને પૈસા નથી દેવાની કોઈ જાતના, અને મારે અહીંથી કઈ પૈસા લેવાના નથી, એટલે બેમાંથી એકેય જગ્યાએ પૈસાની વાત જ નથી. પણ ઓનિડા નામ સહિત બોલું છું કે ઓનિડાનું ટીવી અમે થાકી ગયા ત્યાં લગી આવ્યું, અમે થાકી ગયા કંટાળીને કે ભાઈ હવે આ ટીવી બગડે ને તો નવું ટીવી આવે ઘરની અંદર, પણ ઓલું ટીવી બગડે જ નહીં, હેલે જ રાખે બહાર. હવે બધી પ્રોડક્ટ એવી બને 3 વર્ષમાં ખતમ થઈ જાય, એટલે તમે નવું લ્યો. પેલા શૂઝ પણ એવા આવતા કે 10 વર્ષ લગી ચાલે, પણ હવે તો કોઈને ગમે નહીં. 10 વર્ષ લગી ચાલે એવા શૂઝ છોકરાઓને લેવા નથી. બાપુજી હવે છોકરાઓ ના પાડી દે કે આટલા ટકાઉ નથી જોતા, 2 વર્ષે ફાટી જાય નવા લઈ દેશો ને એમ પાછા, બરાબર? તો હવેનો યુગ ફરી ગયો. સેટિસ્ફેક્શન વાળી વાત નીકળી ગઈ. તમે બધા બિઝનેસમાં છો એટલે તમને ટીપ આપું છું. હવે આવી ગયો કસ્ટમર ડિલાઇટ. ગ્રાહકને સંતોષ ના આપો, ગ્રાહકને આનંદ આપો, બરાબર? અમે અહીં ગેલેક્સી સિનેમામાં પિક્ચર જોવા ગોંડલથી આવતા ને, બરાબર? બાલ્કનીની ટિકિટ 6 રૂપિયા હતી ને અપર ક્લાસની ટિકિટ 4 રૂપિયા હતી. મને બરાબર યાદ છે, તમારામાંથી કોઈ મારી પેઢીના હશે ને જોયું હશે એને યાદ હશે, બરાબર? પછી એમાં 10 રૂપિયા થયા ત્યારે અમે તો બધાને ઓહો ગેલેક્સીએ તો ભાવ વધારો કર્યો, 6 ના 10 રૂપિયા કરી નાખ્યા. મોટું પિક્ચર આવ્યું હોય ને કે અમિતાભનું એનું તો 10 રૂપિયા કરી નાખે. હવે એમાં 1 રૂપિયાની ધાણી મળતી, 1 રૂપિયાની. એમાં 8 આનાનું નાનું પેકેટ આવે ને 1 રૂપિયાનું મોટું પેકેટ આવે. આજે મલ્ટીપ્લેક્સનો યુગ આવી ગયો. તમે જુઓ આજ રાજકોટની અંદર 400 રૂપિયાની ટિકિટ વેચાય છે,
પિક્ચરની, જે મેં કીધું એમ 4 રૂપિયામાં બેસીને અમે પિક્ચર જોતા. હવે એ તો ચાલો કે ઇકોનોમી ફરી ગઈ, ખર્ચા વધી ગયા, બ્રાન્ડ વેલ્યુ વધી ગઈ, બધું સ્વીકાર્ય. પણ ધાણી કેવી રીતે 400 રૂપિયાની થઈ ગઈ એ મને સમજાવજો કોક દી. બરાબર, પિક્ચરની ટિકિટના 400 છે એ તો આપણે ગળે ઉતરે, પણ આ ધાણીના ક્યાંથી 400 થઈ ગયા? જેને સાદી ખબર હોય એ નહીં, તમે લઈ આવો ને કોક સ્ટોરમાં જઈને પોપકોર્ન લઈ આવો ને ઘરે જઈને ફોડો, પ્રોડક્શન કોસ્ટ ગણી લેજો. આ ડિલાઇટનો પ્રોફિટ છે, મજા કરાવી ને એનો પ્રોફિટ છે. તમે સગાઈ થઈ હોય ને તાજા તાજા આવ્યા હોય હાથમાં હાથ નાખીને, હવે એમાં એમ કે ભાઈ મારે ધાણી ખાવી છે, પોપકોર્ન ખાવી છે, તો એમાં થોડી એમ દલીલ કરાય કે આ તો 380 ની પડે, હું તને બહાર રેકડીએ ખવડાવી દઈશ. હવે એ માહોલ બનાવવામાં આવે છે. તમે જુઓ, બધી સીટો સરસ મજાની એવી રીતે આખી કરવામાં આવે. આમ ફોયર મલ્ટીપ્લેક્સમાં તમે ગયા હો, ફોયર હવે બધા આમ સરસ લાઇટિંગ વાળા ને એવા બનાવે. અને ખાણીપીણીના સ્ટોલની આવક તો મૂળ ટિકિટ કરતાં વધારે હોય, એવી હાલત છે. તો આ છે કસ્ટમર ડિલાઇટ, ગ્રાહકને આનંદ આપો. હવેનો યુગ ફરી ગયો આખો. તમે જે આ પ્રોડક્ટ સાથે સંકળાયેલા, આ કાઇનેક્ટની પ્રોડક્ટ જે છે બધી, એ પ્રોડક્ટ કસ્ટમર ડિલાઇટની પ્રોડક્ટ છે. કે મારો ડ્રોઈંગ રૂમ છે એમાં તો આવી ડિઝાઇન છે, મારા કિચનમાં તો આ પ્રકારનો સન્માઇકા છે, અમારે તો આવી રીતનું. મારા ઘરમાં તમે આવો તો તમને જાત જાતના કલર જોવા મળશે મારા ઘરમાં. તો એ કલર સાથે મેચ કરવું છે અમારે વોટર પ્યુરિફિકેશન તો જોઈએ જ છે, ક્વોલિટી તો જોઈએ જ છે, પણ ભેગી હમણાં આપણે વાત થતી હતી એમ બ્યુટી એ જોઈએ છે. તો એના માટેની આ પ્રોડક્ટ છે. તમે જ્યારે બીજાને પણ આપો ત્યારે તમે આ કહી શકો, કારણ કે તમે ડિસ્ટ્રીબ્યુટર હો અને તમે બીજા સુધી આ પહોંચાડતા હો, ત્યારે તમે આ કહી શકો કે ભાઈ સવારે ઉઠીને કિચનમાં તમે જાઓ, કારણ કે માણસ બ્રશ કરે, તૈયાર થાય, નાહી ધોય, પછી પહેલું કામ તો કિચનમાં જવાનું કરે. કોઈ પણ ઘરમાં, ઘણા ઘરમાં મંદિરો હોય ન હોય, પણ કિચન તો હોવાનું જ છે. મંદિરે જાય કે ન જાય, પણ કિચનમાં તો જવાના જ છે. તો કિચનમાં જાવ તો પહેલી જ સવારમાં મન પ્રસન્ન થવું જોઈએ ને કિચનને જોઈને. તો અમારી એવી ડિઝાઇન છે કે તમારા મનને પ્રસન્ન કરે, મનને ખુશ કરે, રાજી કરે. રવિન્દ્રનાથ ટાગોર અને ગાંધીજી મિત્રો. ગાંધીજી કોઈ દી પાવડર લગાડે નહીં. આપણે રૂપિયાના નોટમાં બેઠા જ છે, જોઈ લો, માથે વાળ નથી, મોઢામાં દાંત નથી. અને ટાગોર છે ને આમ દાઢીએ કાંસકો રાખે ભેગો, ઓળી જ જાય. અને અમિતાભ બચ્ચનની જેમ આમ જભા ઉપર શાલ નાખીને જાય. ટાગોરના ફોટા જોજો ને ગાંધીજીના ફોટા જોજો. ટાગોર આમ જરા જમીનદારના છોકરા હતા, લુકવાળા કવિ. તો એકવાર કાંસકો ફેરવતા હતા ને, દાઢીમાં કાંસકો ફેરવતા હતા. વાળમાં તો ફેરવે માણસો, દાઢી ઓળતા હતા. તો ગાંધીજી આવ્યા મળવા માટે. ગાંધીજી કે કવિ, હવે તમને ક્યાં આટલો બધો મોહ થઈ ગયો કે આટલા સુંદર ને રૂપાળા દેખાવ છો? એટલે ટાગોર કે બાપુ તમે તો અહિંસામાં માનો છો ને, તમે તો એમ કહો છો ને કે માણસ અહિંસક થવું, તો જે ખુશ હોય ને હિંસા ન કરે. બરાબર, કોઈ પણ જોજો રાજીપામાં માણસ કોઈ દી મારામારી ન કરે, જવા દે. બરાબર, આમ નવો ઓર્ડર મળ્યો હોય ને પ્રમોશન મળ્યું હોય કે આપણા ઘરનું વાસ્તુ હોય ને આપણે મોજમાં હોય, બરાબર, અને ખિસ્સામાં ચેક બેક પડ્યો હોય અને લહેરમાં હોય ને બાઇક કંઈક ભટકાઈ જાય ને તો આપણે કહેવાય જવા દો ને, અત્યારે કોણ રોકાય માથાકૂટ કરવા, અત્યારે મગજ ખરાબ નથી કરવું. રાજી માણસ હિંસા ન કરે. એટલે ટાગોર કે બાપુ સુંદર દેખાવું ને એ અહિંસક પ્રવૃત્તિ છે. આપણે સુંદર દેખાય એટલે આપણું ચિત્ત પ્રસન્ન થાય, અને આપણને જોઈને કોઈક બીજાનું ચિત્ત પ્રસન્ન થાય, એટલે આમાં હિંસા થાય નહીં. એટલે બાપુ તમારી જરાક શણગાર રાખો. સોનેરી બોલ્ડર વાળી ખાદી હોય તો લેવી. બાપુએ તો કઈ એવું કર્યું નહીં, એટલે હિંસા અટકી નહીં જાજી, પણ ટાગોરે કર્યું. તો કહેવાનો મતલબ એ છે કે આ જે સરસ મજાની ડિઝાઇન આવે છે ને, એ પણ સાયકોલોજીકલી આપણને ખુશ રાખે છે, પ્રસન્ન રાખે છે. સારી ડિઝાઇન વાળી વસ્તુ આપણા ઘરમાં પડી હોય ને રોજ આપણે એને જોવાની આવે, જે વસ્તુ રોજ જોવાની આવે ને એનાથી માણસ થાકે. એટલે જ સગાઈ પહેલા જે મોજ આવતી હોય ને બધાને લગ્ન પછી આવતી બંધ થઈ જાય. બરાબર, ત્યારે તો એવા પત્રો લખે, મેં લખી દીધા બીજાને, એટલે મને ખબર હોય ને, અમે સ્પર્ધામાં ભાગ લેતા એટલે અમને તો આવું બધું બધા લોકો આવીને લખાવી જતા, જરાક લખી દો ને, અમારી સગાઈ થઈ છે, કાગળ લખી દો ને. તો એમાં બધું લખ્યું હોય. તો એ જમાનામાં, હવે તો નથી લખતું કોઈ આવું, હવે વોટ્સઅપમાં જ બધું આવી ગયું, સીધું ફોરવર્ડ જ કરી નાખે બીજાનું લઈને. બરોબર, પણ ત્યારે તો ઓલું આમ લખતા અને ઉપર પછી ચોંટાડતા અને એમાં પરફ્યુમ છાંટતા ને ઘણું કરતા. તો એમાં લખે, એમાં એવું લખે કે તમારા માટે અમે ચાંદ સિતારા તોડીને લઈ આવશું. પછી એના લગ્ન થયા હોય ત્યારે આપણને જમવા તો બોલાવ્યા જ હોય. મિત્રો હોય ત્યારે જ આવા પત્રો લખાવી ગયા હોય ને, એમને તો ન લખાવી ગયા હોય. પછી લગ્નના 2 વર્ષે જાવ ને તો લોટના ડબ્બે ઉતારીને ન દેતા હોય. ચાંદ સિતારા તો બહુ દૂરની વાત છે.
આપણે એમ કહીએ કે ઓલું ઉપરથી ઉતારીને તાપો ડબરો, બરોબર, તો મારે મોડું થાય છે અત્યારે, મારા હાથ બગડ્યો, હું એમાં ન ચડું. તો આ જે વાત છે એ વાસ્તવિકતા છે કે આપણે સેલ્ફી લેતી વખતે બહુ નજીક આવી જાય ને તો બ્લર થઈ જાય, બરાબર. કેમેરો થોડોક દૂર હોય ને તો સેલ્ફી સારી આવે. અને હું ઘણીવાર કહું કે ધંધામાં તમારે વિઝન એવું રાખવું કે તળેટીમાં સેલ્ફી લેશો ને તો 4 દુકાનના પાટિયા આવશે, પણ શિખર ઉપર જઈને સેલ્ફી લેશો ને તો આખું ગામ નીચે દેખાતું થશે, એ કેમેરામાં આવી જશે. જેમ ઊંચા ચડશો ને એમ તમારું વિઝન વાઇટ થશે ને તમારું કસ્ટમરનો બેઝ વાઇટ થશે. એટલે પ્રગતિ કરવી, એટલે આગળ જવું. અને મહત્વની વાત એ કે કોકને આ વસ્તુ વેચવા માટે તમારે ખાસ એમ કેવું કે આ જો આ એવી ડિઝાઇન અમે નથી બનાવી કે એક દી જોઈને તમે કંટાળી જાઓ. અમે એવી ડિઝાઇન બનાવી છે કે ટકાઉ લગ્નો જેવી હોય કે તમે રોજ જુઓ ને તોય થાકો નહીં, રોજ જુઓ તોય કંટાળો ન આવે, એવા કલર ને એવી ડિઝાઇનની રેન્જ અમારી પાસે છે. ભગવાને દુનિયા રંગીન જ બનાવી છે ને, બ્લેક એન્ડ વ્હાઇટ થોડી બનાવી છે. મોર પીંછ કૃષ્ણએ ધારણ કર્યું પોતાના માથા ઉપર, તો મોર પીંછમાં બધા રંગો છે. અને હું કૃષ્ણ પાસેથી જ તમને કહું છું કે જીવનની અંદર થાક આવે, જીવનની અંદર હતાશા આવે, મુશ્કેલી આવે તો કૃષ્ણ બહુ શીખવાડી ગયા છે આપણને. કૃષ્ણની કથા જ્યારે યાદ કરશે એને ખ્યાલ આવી જાય કે જન્મતા આવે મા બાપથી ખોળામાંથી છૂટા પડી ગયા, મા બાપનો ખોળો મળ્યો નહીં, રાજપુત્ર કહેવાય, મહેલના માણસ કહેવાય, ગામડાની ધૂળમાં મોટા થયા ગોવાળિયા ભેગા રમીને. એમાંય બધી ચેલેન્જ આવી. રમવામાં બધા ભેગા હોય પણ દડો પાણીમાં જાય ને નાગની પાસે તો ધુબાકો મારવામાં કોઈ ભેગું ન આવે, બધા ઊભા હોય કિનારે જોતા જોતા કોણ પેલો બહાર આવે છે. આ જીવનનું પરમ સત્ય છે. પાર્ટી કરશો બધા મિત્રો જ લાગશે, થાળી આપો ભાઈબંધી ચાલુ, તાળી આપો ભાઈબંધી ચાલુ, દિવાળી આપો ભાઈબંધી ચાલુ, બરાબર. આ ક્યાંયમાં ક્યાંય ભાઈબંધી નહીં આવે. માળી થશો ને તો ભાઈબંધી અટકી જશે. માળી તો એમ કે ને કે આ ઘાસ કાઢો, આ કાંટો કાઢો, આ તડકો આપો, નહીં છાંયડો આપો. માળી થવા જાઓ, બે સાચી વાત કહેવા જાઓ, મિત્રો જતા રહેશે. તો પાર્ટી હતી ત્યાં મિત્રો હતા, આપણા મોબાઈલમાં કોન્ટેક્ટ હોય ને આપણને એમ લાગે કે આપણા કોન્ટેક્ટ છે, કોઈક દી સવારે એક મેસેજ ટાઈપ કરીને QR કોડ નાખીને મોકલી દો કે આ ખાતામાં 5000 તાત્કાલિક જમા કરાવો. એટલે મિત્રો તરીકે જે ખરેખરો ભાઈબંધી છે ને એ તો 5 ના 10 કરીને આપશે, પણ બાકીના બધા છે ને એ મેસેજ જ વાંચતા બંધ થઈ જશે કે આમાં તો ઉઘરણી આવે છે. તો મારા મિત્રો, કૃષ્ણ પાસેથી શીખવાનું એ છે કે આપણા જીવનમાં તકલીફો તો આવે, આપણે રિસેપ્શનમાં કૃષ્ણના ગીત ગાય, રાધા કૃષ્ણના ચિત્રો મૂકીએ, પણ કૃષ્ણના રિસેપ્શન નથી થયા. એક માણસની જાન હતી, રૂકમણીને પરણવા ગયા ત્યારે એકલા ગયા ને એકલા લઈને આવતા રહ્યા. જલસો ક્યાં કરવાનો ટાઈમ જ હતો, બરાબર. મહાભારતમાં કુરુક્ષેત્રમાં શ્રાપ લઈને પાછા આવ્યા ગાંધારીને, બીજું કઈ મિલકત લઈને નથી આવ્યા કે હાલો હસ્તિનાપુરમાં હવે આપણે દ્વારકા સાથે ટાઈપ કરીને નવા કોન્ટ્રાક્ટ લેશું. પણ કૃષ્ણને આપણે કોઈ દી ઘરડા નથી વિચારતા. ઘરડા કૃષ્ણનું કોઈ ચિત્ર, કોઈ મૂર્તિ તમે ક્યાંય નહીં જુઓ આજીવન, ક્યાંય પૃથ્વી ઉપર ક્યાંય નથી. કૃષ્ણ એટલે મોરપીંછ, કૃષ્ણ એટલે બાંસુરી, કૃષ્ણ એટલે યુવાની, કૃષ્ણ એટલે રંગો, કૃષ્ણ એટલે નૃત્ય. અને એમાંથી તમારે મારે મોટિવેશન લેવાનું હોય. અમે શું મોટિવેશન આપીએ? દુનિયાની પહેલી મોટિવેશનલ સ્પીચ તો ભગવદ્ ગીતા છે. એક ડિપ્રેસ થયેલા વિદ્યાર્થી જેને એક્ઝામમાં આવડતું હોવા છતાં બેસવું નથી, આવડતું હોવા છતાં કામ કરવું નથી, આવડતું હોવા છતાં ચેલેન્જ લેવી નથી, એને 700 શ્લોક સંભળાવીને એવો બેઠો કરતી તો યુદ્ધ જીતીને પાછો આવ્યો. અને ભગવાને બહુ સરસ મજાની વાત કરી છે કે કર્મ તું કર તો હું તારો રથ ચલાવું, તું તારું ગાંડીવ ન ચલાવો. મને એમ કહી દે જીતાડી દો તો હું જીતાડી નહીં દઉં. મારામાં તાકાત છે, વિશ્વરૂપ બતાવું તને. આ બધું મારું જ સર્જન છે. હું ધારું તો સુદર્શન ચક્ર ફેરવીને આખું યુદ્ધ હમણાં 1 સેકન્ડમાં પૂરું કરી દઉં. પણ આ મારું યુદ્ધ નથી, તારું યુદ્ધ છે. લડવાની તૈયારી રાખ. 18 દી તું જો લડવાનો હો તો 18 દિવસ હું તારી ભેગો રહેવાનો છું. તમારે જ મારે લાઈફમાં ચેલેન્જ આવે ત્યારે આ વસ્તુ યાદ રાખવાની છે. આપણે જ્યારે લડવાનું આવે ભગવાન આપણી ભેગા જ છે, પણ આપણે કર્મ કરીએ તો ભેગા છે. આપણે કર્મ બંધ કરીને ભગવાન આપણા વતી કર્મ કરે. ભગવાન કે ભરોસે મત બેઠો, ક્યોંકि ભગવાન આપકે ભરોસે બેઠે હુએ. એને તમારું સર્જન કર્યું અને એને તમારું સર્જન કરીને તમને છૂટા મૂક્યા. બહુ મહત્વની વાત છે. શાહરૂખ ખાન છે, એને એક બહુ સરસ મજાની વાત એક વખત કરેલી અને મને બહુ ગમી ગયેલી કે એણે એમ કીધું કે ભાઈ દુનિયામાં મારાથી વધારે હેન્ડસમ દેખાતા લોકો છે, મારાથી વધારે સારી એક્ટિંગ કરનારા લોકો છે, અને મારા તો કંઈ પિક્ચરમાં કોઈ બીજું હતું જ નહીં. હું તો દિલ્હીમાં ભણતો હતો, ત્યાંથી સંઘર્ષ કરતો આવ્યો. પણ મારી પાસે એક એવી વસ્તુ હતી જે બીજા પાસે નહોતી. મારા મા બાપના આશીર્વાદ મારી પાસે હતા, મા બાપના બ્લેસિંગ લઈને આવ્યો.
અને બીજી એણે જે વાત કરી એ બહુ મહત્વની કરી કે હું સમય મુજબ અપગ્રેડ થતો ગયો, બાકીના સમય પોતાના જ સમયમાં ત્યાં ત્યાં ફ્રીઝ થઈ ગયા. મને કોકે કીધું કે સિરિયલમાં રોલ છે, સિરિયલનો રોલ કર્યો, ફૌજી કરીને સર્કસ કરી. કોકે કીધું કે સાઇડ રોલ છે, દીવાના પિક્ચરમાં ઋષિ કપૂર હીરો હતો ને મારી એન્ટ્રી તો ઇન્ટરવલ પછી થતી હતી, તો એમ કીધું કાંઈ વાંધો નહીં, એ રોલ કરી દઈશ. પછી એમ કીધું કે આ ડર પિક્ચરમાં સની દેઓલના હાથે માર ખાવાનો છે, વિલનનો રોલ કરવાનો છે, તો હા પાડી કે એ વિરોધ કરી દઈશ. બાજીગરમાં એમ કીધું કે ભાઈ હવે તો હિરોઈનને મારવાની છે એટલે લોકો છે એ તમને ગાળો દે, કારણ કે એમાં મેઇન બાજીગર તમે જોયું હોય તેમાં તો કાજોલનો રોલ હતો કે જે મુખ્ય કહેવાય, શાહરૂખ ખાન તો વિલનના રોલમાં છે. તો કે એ મેં હા પાડી કે સમય જેમ જેમ ફરતો જાય એમ જે મોકો મળે ની ઝડપી લેવો, તક છે ને એને કોઈ દી ના ન પાડવી. તક નામનો ઘોડો જ્યારે પસાર થાય ને ત્યારે આપણે કૂદીને તેના ઉપર ચડી જવું. વિલનનો રોલ હોય, અડધિયાનો રોલ હોય, સિરિયલનો રોલ હોય, પણ કરતા કરતા તમે ક્યારે મોટા થઈ જાવ એ તમને ખબર ન પડે, તમારો કોન્ટેક્ટ થઈ જાય. તો ધંધામાં ક્યારે કયું કનેક્શન ક્યાંથી કઈ લેવલે તમને પહોંચાડી દે ને નક્કી ન હોય. એટલે જનરલી આપણે ઘણીવાર શું કહે, મને સુપર હીરો બનાવે તો જ હું કામ કરું. આમ બિઝનેસ થતા નથી હોતા. મેં જોયું છે મોટે મોટે લોકો જે બિઝનેસમાં આગળ વધ્યા હોય, અમારા ગોવિંદભાઈ ધોળકિયા છે સુરતમાં, 20,000 કરોડની હીરાની એક્સપોર્ટ કંપની છે, રામકૃષ્ણ એક્સપોર્ટ, ને પબ્લિકલી કહે છે ખોટું નથી કર્યું. કર્મચારીઓ વ્યસનમાં નથી લેવા દીધા, એટલે વ્યસન રાખે એ કર્મચારી તરીકે રાખે નહીં. આ સિદ્ધાંતોરે કામ કર્યું કે લોકોને લાગે કે સિદ્ધાંતોથી પૈસા થોડા મળે. એક પાર્ટનર ગુજરી ગયા, હવે ધંધામાં તો એવું ચાલતું હોય, એક પાર્ટનર જીવતા હોય એનો ઘણા લોકો કબજો કરી લે. ગુજરી ગયા, એના છોકરાઓને જે એનો ભાગ વ્યવહારે થતો હતો એ કરોડો રૂપિયા કાઢીને આપી દીધા. આ નીતિ મુજબ મારે તમને દેવા પડે, તમારા બાપુજી વયા ગયા અને હિસાબ તમારી પાસે નથી, પણ અમારી પાસે હિસાબ છે ને, અમે એના નામના પૈસા રાખી અને આટલા ડબલ કરી આટલા કરીને તમને આપીએ છીએ, હવે તમે સુખી થાવ મજા કરો. એ કાકા પહેલી વખત તાજ હોટલની અંદર ગયા ને, હીરા ઘસુ હતા. મને કહેતા હતા કે પહેલા તો મને હતું ચા પીશ અને બિલ ઘરે લઈને ગામડે બતાવીશ મારા, કે ભાઈ છોકરો જો તાજ હોટલ 5 સ્ટાર, ત્યારે તાજનો જમાનો હતો મુંબઈમાં, 5 સ્ટાર ચા પીએ. તો ગયા, બિલ લેવાની તો જગ્યા જ નહોતી, કારણ કે પૈસા જેટલા હતા ચાના કે ચૂકવી ન હોય. એટલે પેપર નેપકીન કે હું અહીંયાથી લઈ આવ્યો, હાથ લૂછવાનો પેપર નેપકીન ને એમાં તાજનો સિક્કો મારેલો હતો. કે ગામમાં કેવું જ ખરું, સેલ્ફી તો હતો જ નહીં ત્યારે, ખબર કેમ પડે ગામનો છોકરો તાજ હોટલમાં જઈએ. પણ એ કે ત્યાંથી એવી પ્રગતિ થઈ, મારા બાના નામનો એવોર્ડ મેં ચાલુ કર્યો, સંતોકબા એવોર્ડ, કારણ કે બાના આશીર્વાદથી પ્રગતિ થઈ એમ માનતા હતા. અને એ એવોર્ડ લેવા માટે રતન તાતા સુરત આવ્યા. અમે તાતાનો એવોર્ડ લીધો એમ નહીં, તાતાને એવોર્ડ દીધો. એ તાતા કે જે તાજ હોટલના અત્યારે માલિક છે, તાતા ફેમિલીની હોટલ છે. તો એ કાકાએ એમના ટેબલ ઉપર રાખ્યું છે. મેં કીધું કે આનું સક્સેસ કેમ મળી? તેમાં લખ્યું છે કે આઈ એમ નથિંગ, હું કાંઈ નથી. પરમાત્માની સૃષ્ટિમાં આપણે તો અણુ જેવાય નથી. હું કાંઈ નથી, બટ આઈ કેન ડુ એનીથિંગ. પણ હું કાંઈ પણ કરી શકું એમ છું. હું કંઈ છું નહીં, પણ હું કાંઈ પણ કરી શકું એમ છું. તો એ કે મહેનત કરી, સૂઝબૂઝ રાખી, થોડીક ધીરજ રાખી, પેશન હોય ને જુસ્સો, એમ પેશન એ જોઈએ સફળતા માટે, ને થોડીક પેશન્સ, ધીરજ જોઈએ. ઉતાવળે આંબા ન પાકે. ઉતાવળે આંબા પકાવવા જાવ તો કા કેરી ખાટી નીકળે ને કા કાચી નીકળે. તો થોડીક ધીરજ જોઈએ. આપ બધા બિઝનેસમાં છો તો એની એક નાનકડી ટેકનિક આપને કહું છું. આપણે છેલ્લી 10 મિનિટની વાત છે, પછી તમને બધાને મારી વાતમાંથી મુક્ત કરું. એક ટેકનિક છે, અને એ ટેકનિક છે 10 to 1 એનું નામ છે. 10 જણાને એપ્રોચ કરો ને ત્યારે એક વસ્તુ વેચાય. 10 નો એપ્રોચ કરો ને ત્યારે 10 માંથી 2 તો એમને જ જતા રહે. એને રસ જ ન હોય, એને ખબર ન હોય, ઉભા રહે, આમ જોવે ને ગાયબ થઈ જાય. એટલે 2 ગયા એટલે 10 વધ્યા 8. 8 જણા જોવે, એમાંથી 5 જણા પૂછપરછ કરે. 3 જણા જોઈ નજર નાખી પૂછ્યા વગર જ જતા રહે. પહેલા 2 તો એમને જતા રહ્યા, 3 પૂછ્યા વગર જતા રહ્યા, એટલે વધ્યા 5. 5 જે પૂછપરછ કરે ને એમાંથી 3 ને રસ પડે, 2 પાછા એમાંથી જતા રહે, એટલે વધ્યા 3. અને 3 ને જે રસ પડ્યો એમાંથી 1 ખરીદી કરે, એટલે વધ્યો 1. 10-1 નો પ્રિન્સિપલ આખી દુનિયામાં ધંધામાં ચાલે છે, 10:1. હવે તમે નક્કી નથી કરી શકતા કયો 1 ખરીદી કરશે.
એટલે મોટાભાગના લોકો એમ જ માનતા હોય કે મને એક જ આપો જે ખરીદી કરે. પણ હંમેશા જેમ સોનું મેળવવું હોય, હીરા મેળવવા હોય, મોતી મેળવવા હોય, તો દરેકમાં ખાલીમાંથી પસાર થવું પડે. ખાલી ધૂળની ચપટીઓ લ્યો ને એમાંથી સોનાના કણ મળે, કેટલીય ખાલી છીપ ગોતો એમાંથી એકાદુમાં મોતી મળે. ભગવાન એવી વ્યવસ્થા કરી છે જે કિંમતી વસ્તુ હોય ઇઝીલી ન મળે, એટલે જ કિંમતી કહેવાય. કોલસા અને ડાયમંડમાં એટલો તો ફરક છે. તો આ વ્યવસ્થા મિત્રો યાદ રાખજો કે 10ની તમારે સંપર્ક કરવા જ પડે ત્યારે એક તમને હાથમાં આવે. વળી પાછા કોઈક એ હજી ભૂખતો હોય ને ત્યાં જ કોઈક આવીને એમ કે ઓલા 4 પાછા બતાવો તો મને, એ પાછા 4 શાંત ચિત્તે બતાવે. બસ આટલું શાંત ચિત્ત આપણામાં આવી જાય ને તો આપણે દુનિયામાં કંઈ પણ કરી શકીએ. ધંધાની દુનિયા આવી છે. મેં તમને કસ્ટમર ડિલાઇટની વાત કરી, તો કસ્ટમરને ડિલાઇટ આપવા જતા આપણા ડિલાઇટ બંધ થઈ જાય. આવી દુનિયા છે. આપણી લાઇટ ઓફ થઈ જાય. આવી દુનિયા છે. આપણે કે મગજની નસું ખેંચી લેવા ગ્રાહકો પડ્યા છે. દેશી કાઠિયાવાડી કહું બરોબર. એને કાંઈ લેવું ન હોય તો એટલા પ્રશ્નો પૂછે આપણને કે આપણને એમ થાય કે ભાઈ આમાં હાથ જોડીને આપણે અત્યારે દુકાન વધાવી દઈએ તો બહુ સારું. તો આ બધાની વચ્ચે આપણે જીવવાનું છે મિત્રો. વાસ્તવિકતા આ છે. બધી મોસમ બદલાય. જેમ હમણાં કાળઝાળ ઉનાળો હોય ને બફારો થતો હોય ને ધમાકેદાર વરસાદ પડી જાય, એમ મોસમ તો બદલાતી રહેવાની, જીવન તો બદલાતું રહેવાનું. આપણે ટકી રહેવાનું છે. આપણે આગળ વધવાનું છે. આગળ વધવા માટેના સૂત્રો જે છે બહુ સિમ્પલ છે. બહુ નાનકડા જ સૂત્રો મારી પાસે છે. પહેલું છે નો પેઇન નો ગેઇન. પીડા નથી તો પ્રાપ્તિ નથી. તમારો ને મારો જન્મ માતાએ પીડા, પ્રસૂતિની પીડા વેઠી તો થયો ને, એમને તો થયો નથી. જેને સાવ રેડીમેડ જોઈએ છે ને એનું સાવ રેડીમેડ જ જતું હોય છે. ઓલા નીરવ મોદી ને વિજય માલ્યાની જેમ રેડીમેડ જેવું કઈ હોતું જ નથી. જે હીરો છે, મને પેલા વાર સુરતમાં સૌજીભાઈ ધોળકિયાએ હીરો બતાવ્યો હતો. મેં તો કીધું ફટકડી છે. એવો બેલો નામ ટુકડો લાગે બરાબર. પછી પાસા પાડેલો બતાવ્યો તો મને કંઈક 6 કરોડનો છે. મેં તો મૂકી દીધો. વખતે પડી બળી જાય તો આપણે ભરવાના આવે એટલે મેં તરત પાછો ટ્રેમાં જ મૂકી દીધો. સામે ટ્રે પડી હતી એમાં મેં કીધું 6 કરોડનો આપણે હાથમાં જાજી વાર રખાય જ નહીં. આપણી પાસે પાછી ભરવાના નથી 6 કરોડ જો તૂટે તો. બંનેને કીધું કે હીરો કઠણો હોય, હીરામાં પાસા પાડવા પડે. પાસા પાડો ને પછી હીરો તિજોરીમાં રાખવા જેવો, ઘરેણામાં મૂકવા જેવો થાય. જિંદગીમાં તમને કડવા અનુભવો, નબળા અનુભવો થાય ને ત્યારે યાદ રાખવું કે આપણને કઠણ હીરા સમજીને ભગવાન આપણા પાસા પાડી રહ્યો છે. કાચ જેવા હશું તો તૂટી જશું, પણ હીરા જેવા હશું ને તો ચમકી જશું. ભગવાનની મૂર્તિ પણ પથ્થરની બને ને ભગવાનની મૂર્તિ સામે જે મંદિર બન્યું ને એના પગથિયા પથ્થરના બને. પગથિયાના પથ્થર ઉપર આપણે ચપ્પલ મૂકીએ અને મૂર્તિના ચરણોમાં આપણે માથું મૂકીએ, કારણ કે મૂર્તિ ઘડાય છે અને પથ્થરના પગથિયા ઘસાય છે. આપણે ઘસાવાનું નથી, ઘડાવાનું છે. આનું નામ છે મોટિવેશન. આનું નામ છે પ્રેરણા. તકલીફ તો આવે. બહુ સરસ મજાની કવિતા અમે નાના હતા ત્યારે ભણવામાં આવતી હાઈસ્કૂલમાં, અને પછી તો અમિતાભ બચ્ચને પણ એના અવાજમાં ગાઈ છે. असफलता एक चुनौती है, उसे देखो और स्वीकार करो, कहाँ कमी रह गई सोचो और सुधार करो. આપણે ફેલ જાય એટલે રડારોડ બહુ કરીએ, દુખી બહુ થાય, વોટ્સઅપમાં બધે સ્ટેટસ મૂકી દઈએ બરાબર. હિન્દી પિક્ચરના 2-4 સેટ સોંગ ઠઠાડી દઈએ રોજ. પણ કहाँ કમી રહ ગઈ સોચો ઓર સુધાર કરો. આપણે બધા મેચ જીતા અને એક વર્લ્ડ કપનો ફાઇનલ હારી ગયા 2019માં. ખાલી ફાઇનલનું પ્રેશર આપણાથી સાયકોલોજીકલ સહન ન થયું. ઓસ્ટ્રેલિયા આપણને હરાવી ગયું, બધા મેચ જીતું નહોતું, એને તો આપણે હરાવી દીધું હતું આગલા મેચમાં. પણ પ્રેશર ગેમમાં આપણે થાકી ગયા, હારી ગયા. રાહુલ દ્રવિડે કીધું કે હવે આપણી કરિયર પૂરી, આપણે આનાથી વધારે કંઈ કરવું નથી બરાબર. અને રોહિત શર્માએ રાહુલ દ્રવિડને ફોન કર્યો કે ભાઈ મારી પર્સનલ રિક્વેસ્ટ છે, હજી 1 કપ છે હમણાં આવતા વર્ષે રમવાનો, તમે રહ્યો અને અમારી સાથે આટલો વખતથી રહ્યા છો અને હું જ તમારી જેમ દુઃખી છું ને તમે દુઃખી છો, આપણે બધા દુઃખી છીએ, પણ આ દુઃખ લઈને જશું તો ઓલા કપમાં પહેલા રાઉન્ડ જ પૂરું થઈ જશે. આપણે આશા લઈને જાય, હોપ લઈને જાય. સેમ સિચ્યુએશન જો બધા મેચ ત્યારે જીતા હતા, બધા મેચ આમાંય જીતા, એકેય મેચ હાર્યા વગર. અને અંતે ફાઇનલ આવ્યો અને ફાઇનલમાં વચ્ચે તો જરાક હાર્ટબીટ અપ થઈ ગઈ હતી બધાની બરાબર. પણ હાર્દિક પંડ્યા જેને હજી 2 મહિના પહેલા બધાએ છપરી કહીને ગાળો દીધી હતી બરાબર, હવે હાર્દિક ભાઈને નામ ના તો અત્યારે તો લગ્ન કરવા તૈયાર છે કેટલાય લોકો. તો કાલે ડિવોર્સની વાત આવી, તમને 5-15 તો રેડી થઈ શકે. આના હાર્દિકભાઈ હા પાડતા હોય તો આપણને ના જ નથી. દુનિયા આવી છે મિત્રો, તમારી નજર સામે છે બરાબર. તમારે રોહિત શર્મા જેવું મગજ રાખવું પડે કે કાંઈ વાંધો નહીં, હવે કપ ગયો તો ગયો, પાછો નથી આવવાનો, હવે આપણે નેક્સ્ટ કપ ઉપર ફોકસ કરીએ અને લોકો ભૂલી જશે. 1.5 મહિના પહેલા હાર્દિક પંડ્યાને આજ હિન્દુસ્તાને કેટલો બધો ટ્રોલ કર્યો,
આજે એ જ હાર્દિક પંડ્યાને માથે ઉચકીને ફરવે છે. લોકો ભૂલી જતા હોય છે. ક્યારે ભૂલી જતા હોય છે? નવું પરફોર્મ કરો ને ત્યારે ભૂલી જતા હોય છે. ખાલી દલીલ કરવાથી ભૂલી નથી જતા, પરફોર્મન્સથી ભૂલે છે. નવી સેન્ચુરી મારો, નવો સ્કોર કરો, નવું હિટ આપો, પાછલી નિષ્ફળતાઓ, પાછલી ખામીઓ, પાછલી મુસીબતો ભૂલાઈ જશે. એટલે असफलता एक चुनौती है, उसे देखो और स्वीकार करो. एग्री પહેલા તો સ્વીકારવું પડે કે આ ફેલ છે, આ ન આવડ્યું, આ કંઈક ભૂલ થઈ ગઈ. ઘણા તો સ્વીકાર જ નહીં, રાવણની જેમ એમને જ પડ્યા હોય કે અમારાથી ભૂલ થાય જ નહીં, અમે ખોટું કરીએ છીએ ને. असफलता एक चुनौती, उसे देखो और स्वीकार करो, कहाँ कमी रह गई सोचो और सुधार करो. जब तक न सफल हो नींद चैन की त्यागो तुम, संघर्ष का मैदान छोड़ के मत भागो तुम, कुछ किए बिना ही कभी जय जयकार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती. कोशिश, ट्राय, प्रयास, प्रयत्न, प्रयत्न કરો. આજે નહીં તો કાલે થશે, કાલે નહીં તો પરમ દિવસે થશે. આ પ્રયત્ન એવી જગ્યાએ કરવાનો જ્યાં રસ્તો દેખાતો હોય, જ્યાં આવડત આપણી હોય, સ્કિલ હોય, ડેવલપમેન્ટ હોય, અનુભવ હોય. અનુભવ ન હોય ત્યાં અમે ફ્લાઇટમાં હમણાં જાય ને એમ કહીએ કે હું હમણાં જ બોલીને આવું છું, પ્રયત્ન કરો, હાર નથી થવાની, નથિંગ ઇઝ ઇમ્પોસિબલ, લાવો પાયલોટ ક્યાં છે, પાયલોટને ખસેડો, મને ઉડાડવા દો, તો બાકીના બધા નીચે ઉતરી જાય. બરાબર? કારણ કે મારી આવડત નથી ને હું કોશિશ કરવા જાઉં છું. પહેલા મારે ફ્લાઇંગ સર્ટિફિકેટ બતાવવું પડે કે મારી પાસે આટલા કલાકનો અનુભવ છે ટ્રેડિંગનો, તો કોક હાથમાં ફ્લાઇટ ચલાવવા માટે આપે. એટલે આવડત ખીલવા પછી કોશિશ કરવાની છે, કે આવડત ખીલવા વગર કોશિશ નથી કરવાની. તો મિત્રો બહુ મજા આવી, તમે બહુ ધીરજવાળા છો જ, એ દેખાડી દીધું તમે. બરાબર? આટલું તો હવે ઘરમાં કોઈ નથી સાંભળતું, બોલો તો. બરાબર? જેટલું તમે લોકોએ સાંભળી લીધું અત્યારે, હવે તો ક્લાસમાં નથી સાંભળતું. પહેલા તો ક્લાસમાં છોકરાઓ સાંભળતા, હવે એ મોબાઈલ લઈને રમવા માંડે છે. તો તમે બધા હોશિયાર છો. ભાવેશે પેલું તો ઈ જ પુરાવો છે કે ભાવેશ કાલે જ મને કહેતો હતો કે ચારે બાજુ વરસાદ પડે છે, એટલે હવે આ તમે જે આવ્યા ને વરસાદની અંદર, ગીરના જંગલમાં આપણે જાય, બરાબર? ગીરના જંગલમાં જઈને ફોટા કોના પાડો? સસલા ના પાડો, કાબર ના પાડો. અહીંયા છે હો, જોઈએ એટલા છે, સસલા છે ને કાબર છે. હરણ ના પાડો. ગીરના જંગલમાં જાય માણસ સિંહનો ફોટો પાડવા જાય. સિંહ ત્યાં 518 છે, બરાબર? કાબર એના કરતા હજારોમાં છે અને સસલાય હજારોમાં છે. પણ ફોટા સાવજો ના પડે કે જે કંઈક કરીને બતાવતા હોય, જે વનરાજ કહેવાતા હોય, જેને કારણે જંગલ ઓળખાતું હોય, જેની સ્થિરતા કે જેનો પ્રભાવ છે એ જંગલને ઓળખ આપતું હોય. આ તમે બધા મારી સામે બેઠા ની, પહેલા તો તમારું સાવજપણું એ છે કે આ સિઝનની અંદર તમે આ દિવસે આવવાનું નક્કી કર્યું કે હાલો આવશું. ભલે વરસાદ પડે તો વરસાદ પડે, પણ નવી પ્રોડક્ટ લોન્ચ થાય છે તો આપણને રસ છે ધંધો કરવામાં. બસ આ જેનામાં હોય ને એનો પાયો ભરાયેલો જ છે. પછી ઉપર ગમે એટલા તમારે માળ ચડવા હોય ને તમે ચડી શકો, મિનારા જેટલા ઊંચા ચડવા હોય ને ચડી શકો. ઓકે, જેવી રીતે મેં એમનું ઇન્ટ્રોડક્શન આપ્યું અને તમે જેવી રીતે જોયું કે કોમેડી મૂવીમાં મલ્હાર ઠક્કર અને જે 3 એકાઉન્ટ એમને વર્ક કર્યું છે અને સુપર હિટ ગુજરાતી મૂવી આવી છે, શોર્ટ ફિલ્મમાં પણ હતા અને હિન્દી વેબ સિરીઝ ફિર લે આયા દિલ, અને ઘણા બધા પરફોર્મન્સ શો કર્યા છે USA, દુબઈ અને ગુજરાતમાં, અને સાથે વોઇસ ઓવર આર્ટિસ્ટ પણ છે ઇન્ટરનેશનલ. તો મે આઈ ઇન્વાઇટ ઓન ધ સ્ટેજ તુષારિકા રાજ્યગુરુ. લાઇટ્સ ઓન કરી આપો. યસ, થેન્ક યુ સો મચ ફોર કમિંગ. ફર્સ્ટ અમારા બધા અહીંયા વેપારી મિત્રો આવ્યા છે, તો તમે આજની અમારી જે કેશવ ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાયા છો, તો કંઈક અમારા જે બધા વેપારીઓ છે એમના માટે શું કહેવા માંગશો? સૌથી પહેલાં તો આ રંગીલા રાજકોટમાં તમે બધા રંગીન લોકો આજે આવ્યા છો, તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ. આપણામાં એવું હોય ને કે કોઈ કહે તો આપણે બોલીએ. ફરીથી જય શ્રી કૃષ્ણ. હા, બધા જાગે છે ને, એ ખાલી કન્ફર્મ કરવું હતું મારે. તમે બધા અહીંયા આવ્યા છો એની માટે થેન્ક યુ. તમે જે જોયું, આઈ થિંક ઘણા બધા લોકોએ 3 એકા જોયું જ હશે. આઈ હોપ તમને બધાને ગમ્યું પણ હોય. પણ આજે અહીંયા આપણે જેના માટે ઉપસ્થિત છીએ ને, એને મારી સાથે સારા એવા લેવા દેવા છે. જે તમારી સમક્ષ અહીંયા મૂક્યા છે, જે પ્રોડક્ટ્સ છે જે અમે અહીંયા લોન્ચ કરવા માટે આવ્યા છે, એના વિશે મારે તમારી જોડે એક વાત કરવી હતી કે
જ્યારે આપણે વાત કરીએ છીએ આ મોન્સૂન સિઝનની, અત્યારે વરસાદનો સિઝન ચાલી રહ્યો છે. આજે જ રાજકોટમાં વરસાદ નથી, પણ મેં એવું સાંભળ્યું કે આજુબાજુ બધે વરસાદ ચાલી રહ્યા છે. એટલે તમે લોકો જ્યાંથી આવ્યા છો ત્યાં વરસાદ છે ને સારો એવો? હું તો મુંબઈથી આવી છું, ત્યાં છમાછમ ધમાધમ વરસાદ વરસી રહ્યો છે. તો એવામાં મેં પહેલો સવાલ એ જ પૂછ્યો હતો કે આવા ટાઈમમાં લોન્ચિંગ એટલે કદાચ લોકો વરસાદમાં ફસાયા હોય, અને એ પણ વોટર પ્યોરિફાયરની કેબિનેટનું. પણ પછી મને લાગ્યું કે એકચ્યુઅલી આ જ રાઈટ ટાઈમ છે, કેમ કે હું એક એક્ટ્રેસ છું. તો અમે જ્યારે પોતાના શરીરનું ધ્યાન રાખતા હોઈએ તો ડાયટ કરતા હોઈએ, તમે લોકોએ સાંભળ્યું જ હશે. પણ ડાયટનો સૌથી અગત્યનો હિસ્સો કયો છે ખબર છે? પાણી. જેને અમે લોકો ઘણા બધા લોકો આપણે ઇગ્નોર કરતા હોઈએ છીએ. આપણે એવું માનીએ કે આ નહીં ખાવાનું, કે મેદો નહીં ખાવાનો, બ્રેડ નહીં ખાવાની, કે પછી ગ્લુટન નહીં લેવાનું, દૂધ નહીં પીવાનું, એનાથી દૂર રહીએ તો મેન્ટેન રહે. પણ સૌથી અગત્યનો જે હિસ્સો છે ને, જે હ્યુમન બોડી 70% તો પાણીથી બન્યું છે. એન્ડ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એલિમેન્ટ ઓફ એની ગુડ ડાયટ ઇઝ વોટર. ભલે પછી એનું ઇન્ટેક તમે ગ્રીન ટીમાં ગણો, કે તમારી કોફી બ્લેક કોફીમાં ગણો, કે પછી તમને ખબર છે સવારે ઉઠીને આપણે બધા નળના કોઠે, એ કેટલો સુંદર શબ્દ છે ગુજરાતીમાં, ત્યારે આપણે શું પાણી, કયું પાણી પીએ છીએ એ પણ બહુ અગત્યનું છે. એટલે અમુક લોકો જીરાનું પાણી પીતા હોય છે, અમુક લોકો સોફનું પાણી પીતા હોય છે, વરિયાળીનું પાણી. તો બધામાં બેઝ છે પાણી. અને ઘણી બધી જગ્યાએ, ઇવન બોમ્બેમાં પણ લોકો ટેપ વોટર પીવે છે, નળમાં જે સીધું પાણી આવતું હોય છે એ. પણ મોન્સૂન એક એવી સિઝન છે જ્યાં એ પીવું થોડુંક ડેન્જરસ હોઈ શકે છે. તમે બધા સ્વીકારશો મારી વાત. અને ત્યાં જ આઈ થિંક બહુ ઇમ્પોર્ટન્ટ રોલ ભજવે છે આપણા કોઈ પણ વોટર પ્યોરિફાયર્સ. અને તો આ તો વાત થઈ ગઈ એક પ્યોરિટીની. તો બે વસ્તુ જે એક એક્ટ્રેસ સાથે લાગે વળગે ને, એ છે બ્યુટી અને બીજી છે પ્યોરિટી. તો પ્યોરિટીની તો વાત મેં તમારી સાથે કરી જ, કે બહુ અગત્ય છે. હવે એનું તો અગત્ય છે જ, પ્યોરિટીનું તો. પણ સૌથી વધારે જે અત્યારે અહીંયા અપ્રિશિએટ કરવા જેવી વસ્તુ છે એ છે બ્યુટી. પ્યોરિટી સાથે બ્યુટી. હવે અહીંયા તમે જે કેબિનેટ્સ જોઈ રહ્યા છો એ તમને બધાને ગમવાના એટલા માટે છે કેમ કે એનું ડિઝાઇનિંગ ખૂબ જ સુંદર છે. મેં આખું કેટેલોગ જોયું, વિડીયોઝ જોયા છે, એન્ડ આઈ હેવ ટુ ટેલ યુ કે આપણે બધા જ વોટર પ્યોરિફાયર્સ યુઝ કરીએ જ છે, પણ એટલું આકર્ષક વોટર પ્યોરિફાયરનું ડિઝાઇન, એની જે ડિઝાઇન છે ને, એના માટે એક વખત જોરદાર તાળીઓ થઈ જવી જોઈએ. કોંગ્રેચ્યુલેશન્સ ટુ ભાવેશભાઈ. તમે ખૂબ જ સારું કામ કરી રહ્યા છો અને ખૂબ ઓછા સમયમાં તમને એટલી મોટી સફળતા મળી. એનું કારણ એ છે કે તમે ડિઝાઇનનું તો ધ્યાન રાખ્યું જ છે, પણ સાથે સાથે ક્વોલિટીનું પણ ખૂબ જ ધ્યાન રાખ્યું છે. ફૂડ ગ્રેડ ક્વોલિટીનું પ્લાસ્ટિક યુઝ કર્યું છે, એટલે જરાય ચિંતા કરવાની કોઈને જરૂર જ નથી. આ બધું એટલા માટે બોલી રહી છું કે કદાચ જો એ ખુશ થઈને મને એમ કહી દે કે એક તમે લેતા જ છો એમનો. ઓકે, જોક્સ અપાર્ટ. પણ આ અમુક વાતો મારે તમારી સાથે શેર કરવી હતી કે બ્યુટી અને પ્યોરિટી એ બંનેનું જો સમાગમ ક્યાંય થતું હોય તો એ અહીંયા જ છે. એન્ડ આઈ થિંક ધીસ ઇઝ ધ રાઇટ ટાઈમ ફોર મી ટુ અનવેલ one of the models right here. Where should I start here? There. Oh, there's an arrangement for it. તો આજ એક મુખ્ય વાત કહેવાની હતી ને બીજી એ વાત પણ કહેવાની હતી કે ટૂંક જ સમયમાં 6 સપ્ટેમ્બરે મારી બીજી પણ એક ફિલ્મ આવી રહી છે જેનું નામ છે હાહાકાર. તો જેવી આ કોમેડી હતી 3 એક્કામાં, એવી જ રંપસ કોમેડી છે આ ફિલ્મમાં, જેમાં માઇકલ ચૌહાણ, જેને તમે લોકોએ હમણાં સમંદરમાં કદાચ જોયા હોય, સાંભળ્યા હશે, જે કરસનદાસમાં હતા, એ એમાં હીરો છે. અને હેમાંગ કરીને એક બીજા એક્ટર છે બહુ સારા અમદાવાદના, એ પણ એમાં છે. તો એમાં તમે મને જોઈ શકશો. તો 6 સપ્ટેમ્બરે પ્લીઝ તમને લોકોને સમય મળે તો ફિલ્મ જોજો. અને તમારું રાજકોટમાં આવવાનું થાય અને બોમ્બેમાં આવવાનું થાય તો અમારા નાટકો પણ જોજો. હું એક નવું નાટક પણ કરી રહી છું જેનું અત્યારે વર્કિંગ ટાઇટલ છે ઓ વુમનિયા. ગુજરાતી નાટક છે, એ પણ કોમેડી નાટક છે. સરપ્રાઇઝિંગલી બધું બહુ કોમેડી ચાલી રહ્યું છે, પણ એનું કારણ એ છે કે આપણી જે ગુજરાતની જનતા છે ને, એમને જ હસવાનો એટલો બધો શોખ છે કે અમે તમને ખુશ રાખવાનો પ્રયત્ન કરીએ છીએ બધી રીતે. અને એમાંનું જ એક પગલું આજે અહીંયા પણ લેવાઈ રહ્યું છે તમારી સારી હેલ્થ માટે. તો આઈ થિંક વી આર રેડી ફોર ધી અનવેલિંગ.
ફોર શ્યોર. આઈ ફીલ વેરી પ્રિવિલેજ્ડ કે આજે સૌથી પહેલું મોડલ લોન્ચ કરવાનો આ અવસર મને મળી રહ્યો છે. એકચ્યુઅલી આપણું પહેલેથી ધ્યેય છે કે એક સ્વસ્થ ભારત, જેને કહીએ ને સ્વસ્થ ભારત ક્યારે બને તો કે સ્વસ્થ ફેમિલીઝ, એટલે કે ભારતની અંદર રહેતા ફેમિલીઝ સ્વસ્થ હશે તો એ સ્વસ્થ ભારતનું નિર્માણ થશે. આ મારી થોટ છે. અને સ્વસ્થ ફેમિલી એટલે કે સ્વસ્થ ફેમિલી બનાવવું હોય તો પાણી એક એવી ઇસેન્શિયલ વસ્તુ છે કે જે પ્યોર મળે, ડ્રિંકેબલ મળે તો સ્વસ્થ ફેમિલી બની શકે અને સ્વસ્થ ફેમિલી સ્વસ્થ ભારત બનાવે. હવે જો પાણી પ્યોર અને ડ્રિંકેબલ જોતું હોય તો મારી આ જે પ્રોડક્ટ છે, રાધર આરો ઇન્ડસ્ટ્રીઝની દરેક પ્રોડક્ટ છે એ ખરેખર એ ક્વોલિટીની ફૂડ ગ્રેડ ક્વોલિટીની પ્રોડક્ટ હોવી જોઈએ. એટલે એ પાણી ઓટોમેટિક શુદ્ધ અને પીવાલાયક મળશે અને તો જ એક સ્વસ્થ ફેમિલીનું નિર્માણ થશે અને સ્વસ્થ ફેમિલી સ્વસ્થ ભારતનું નિર્માણ થશે. આ જ આ વસ્તુને મેં મારા વિઝનમાં કરેલી છે કે ભાઈ હેલ્ધી ફેમિલીઝ બિલ્ડ હેલ્ધી ઇન્ડિયા એન્ડ ટુ મેક ફેમિલીઝ હેલ્ધી પ્યોર ડ્રિંકેબલ વોટર ઇઝ એન ઇસેન્સ. એ જરૂરી છે. વી એઝ એન ઓર્ગેનાઇઝેશન એટલે કે કેશવ ઇન્ડસ્ટ્રી વિલ એન્શ્યોર that we provide only food safe water purifier products to each and every families by utilizing world class state of the art technology, process and principles. આપણો પ્રયત્ન એ જ રહેશે. પ્રયત્ન નહીં, રાધર હું એશ્યોર્ડ કરું છું કે મારી દરેક કેબિનેટ અથવા બીજી કોઈ પણ પ્રોડક્ટ બનાવી છે 100% ફૂડ સેફ પ્રોડક્ટ હશે, ફૂડ ગ્રેડમાંથી જ બનશે. કોઈ રીપ્રોસેસ કે બીજી કોઈ પ્રોડક્ટ આપણી બનશે નહીં. નેક્સ્ટ. હવે આ આપણે ગુજરાતીમાં કહી દઈએ પ્રિન્સિપલ્સ એન્ડ વેલ્યુઝ. મતલબ એવું છે કે જ્યારે હું કંપનીમાં જતો હોઉં કે પાર્થને જ્યારે અમે કીધું હતું અને મારી ટીમ કેશવને બી ઓળખાણ કરાવીશ, એટલે કંપની બનાવી ત્યારે એક નક્કી કર્યું હતું કે આપણે પૈસા કમાવા માટે એક સિદ્ધાંત બનાવશું, એક પ્રિન્સિપલ બનાવશું જે કંપનીનો બેઝ રહેશે, પાયો રહેશે. પહેલો ફેમિલી હેલ્થ ફર્સ્ટ. એટલે કે કોઈ પણ પરિવાર આરો જનરલી શા માટે લેતો હોય છે કે એના પરિવારને, સભ્યોને, બાળકોને, વડીલોને શુદ્ધ પાણી મળે. આ એનો પર્પઝ હોય છે. એટલે એ શુદ્ધ પાણી મેળવવા માટે જરૂરી છે કે જે કેબિનેટ એ વપરાય છે એ 100% ફૂડ સેફ પ્રોડક્ટમાંથી બનેલી હોય. એટલે આપણી દરેક કેબિનેટ 100% ફૂડ સેફ પ્રોડક્ટમાંથી બનશે. દેટ ઇઝ જેને કહેવાય ને કે કેશવની ગેરંટી છે. મોદીની ગેરંટી જેવું આ એક કેશવની ગેરંટી બનશે. વેલ્યુ ફોર મની પ્રોડક્ટ. આપણે ફૂડ સેફ મટીરિયલ, ઉત્તમ ક્વોલિટી અને વ્યાજબી ભાવ આનું સમન્વય કરશું. એટલે કે આપણી દરેક પ્રોડક્ટ સસ્તી બી નહીં હોય, કેમ કે સસ્તી કરવા જાવ તો ક્વોલિટી આરે કોમ્પ્રોમાઇઝ કરવી પડશે, પણ હું મોંઘી બી નહીં રાખું. વેલ્યુ ફોર મની જેને કહેવાય ને કે વ્યાજબી કિંમતમાં સારી ક્વોલિટીની પ્રોડક્ટ આપશે. આ બે જ સિદ્ધાંત ઉપર આપણી કંપની કામ કરશે, જે આ પાયાના સિદ્ધાંત રહેશે. મને ખબર છે ધીરે ધીરે કાઠિયાવાડીઓને આપણને બધાને, હું કાઠિયાવાડી જ છું, રાજકોટમાં જ રહું છું, ગોંડલમાં મોટો થયો છું, ભાવનગરમાં જન્મ્યો છું, એટલે કહી શકું કે ભાઈ ભૂખ લાગે પછી બરાબર, પછી કંઈક જ્ઞાન બહુ આમ પેટમાં એકવાર લોહી જવા માંડે ને પછી મગજમાંથી બધું ઓછું થઈ જાય. એટલે બહુ જાજુ જ્ઞાન આપણને પચે નહીં અને મારે બહુ જ્ઞાન નથી આપવાનું. આ વિષય મારો કઈ વિષય છે નહીં આ કેમ બનાવવું એ. પણ સૌથી અગત્યની વાત, હું તુષારિકા હમણાં ચર્ચા કરતા હતા કે ભાઈ આપણે પૈસા ખર્ચીને સારા સારા વોટર પ્યુરિફાયર લઈ આવીએ પણ એનો લુક એવો હોય કે એને ઢાંકીને રાખવા પડે. કારણ કે કિચનના ઘણીવાર લુક સાથે સેટ ન થાય. મેં પોતે આ સવાલ પૂછેલો. તમે મારી જે લોકો પરિચયમાં હશે અથવા તો કંઈક ફોલો કરતા હશે ને ઓનલાઈન જોતા હશે, તો મેં પહેલી કાર લીધેલી એ ગોલ્ડન કલરની હતી, બીજી કાર લીધી એ બ્લુ કલરની હતી, ત્રીજી કાર લીધી રેડ કલરની હતી, ચોથી મારે તો લેવી હતી હજી નવા કલરની, પણ પછી એસયુવીમાં બ્લેક કલર જ આવતો હતો વધારે, વ્હાઇટ અને બ્લેક જ વધારે ભારતમાં વેચાય. ફોરેનમાં તો જાત જાતના એમાંય કલર આવતા હોય છે. એટલે મેં બ્લેક કલરની, કારણ કે મારે લેવી હતી વોલ્વોની, તો હવે બ્લેક કલરની લીધી, પણ એ કલરવાળી લીધી એમ. તો હું ઘણીવાર ત્યારે કહેતો કે ભાઈ આપણને એમ ફરવું હોય, પર્પલ કલરની કાર હોય, ગ્રી ઓરેન્જ કલરની કાર હોય, બરાબર, તો કેવી મજા આવે, આમ સરસ લુક લાગે. તો મને બધા એમ કહેતા કે ભાઈ પછી રિસેલમાં એમ કે બીજાને કલર ગમે ન ગમે, એટલે હું એમ કહું કે પણ આપણને તો ગમે છે. રિસેલ તો જેને લેવાનું છે પછીની વાત છે, આમ તો જિંદગી જીવશો કેવી રીતે? આપણે જે ગમે છે એ જીવવાનું છે કે બીજાને ગમે એમ જીવવાનું છે?
તો ત્યારની મારી આ ફરિયાદ હતી કે આપણી સારી સારી પ્રોડક્ટમાં સરસ કલરની રેન્જ ન હોય, ડિઝાઇન ન હોય. અને આ ઇન્ટરનેશનલ લેવલે ચાલતી વસ્તુ છે. ડિઝાઇન એક એવી વસ્તુ છે, તમને બધાને આઈફોનની તો ખબર જ હશે, સૌથી પ્રીમિયમ સ્માર્ટફોન, અને એને કારણે જ બાકીના સ્માર્ટફોન બન્યા પાછળથી. અને જે લોકો એમાં જોડાયા નહીં, જેમ કે નોકિયા અથવા તો બ્લેકબેરી, તો આ બધા ધીરે ધીરે ખોવાઈ ગયા, કારણ કે એ લોકો આઈફોનની ડિઝાઇન સાથે કોમ્પિટ ન કરી શક્યા. આજની તારીખે એપલની કોઈ પણ પ્રોડક્ટ, તમે એપલનું લેપટોપ વાપરતા હો તો પણ, એપલનો આઈફોન વાપરતા હો તો પણ, કોઈ પણ પ્રોડક્ટ તમે વાપરો તો એનો એક લુક બહુ એલિગન્ટ આવે, બહુ જ સરસ મજાનો લુક હોય. તો તમને હું કહું કે જ્યારે સ્ટીવ જોબ્સ, જેણે આ શરૂ કર્યું હતું એપલ, અને જેને કારણે આઈફોન બન્યો, હી વોઝ ઇનોવેટર એન્ડ બિઝનેસમેન બોથ. એ સ્ટીવ જોબ્સ જે છે એને કેન્સર થયું, અને જ્યારે એને ખબર હતી કે હવે બહુ લાંબા સમય નથી, ડૉક્ટરોએ કહી દીધેલું કે ભાઈ આનો કોઈ ઈલાજ નથી. જે ઇરફાન ખાનને કેન્સર થયેલું, આપણા એક્ટર, એ જ ટાઈપનું કેન્સર એને થયેલું, જેમાં બહુ ઈલાજ નથી હોતો, કોઈ સર્જરી કે કોઈ ઇન્જેક્શન કામ નથી કરતા. એ સ્ટીવ જોબ્સે થયેલું. તો જોબ્સે જે છેલ્લો ઈમેલ એપલમાં લખ્યો ને કે ભાઈ હવે હું સ્ટેપ ડાઉન કરું છું, મારી હયાતીમાં ટીમ કુકને આ કંપની સોંપી દઉં છું. હું જે કંપનીની વાત કરું છું એ દુનિયાની નંબર 1 કંપની છે અત્યારે, કેપિટલાઇઝેશનની દ્રષ્ટિએ, બ્રાન્ડ વેલ્યુની દ્રષ્ટિએ. તો એણે એમ લખ્યું કે ભાઈ તમે બહુ મને મિસ નહીં કરો, કારણ કે જે કરવાનું હતું એ કામ તો હું કરીને ગયો છું, અને બાકી એટલા સારા એન્જિનિયરો છે કે નવા નવા મોડલ તો બનાવ્યા કરશે. પણ મને ખાતરી છે કે મેં સિલેક્ટ કરેલા ડિઝાઇનર જોનાથન ઇવ એપલ કંપનીમાં છે ત્યાં સુધી તમે સ્ટીવ જોબ્સને યાદ નહીં કરો, કારણ કે એપલની જે ડિઝાઇન છે એ મારા ડિઝાઇનરે બનાવી છે. સ્ટીવ જોબ્સ વગર એપલ ચાલશે, પણ જોનાથન ઇવ વગર એપલ નહીં ચાલે. આજની તારીખે ઓન બોર્ડ ડિરેક્ટર તરીકે એ જોનાથન ઇવ છે. એટલે તમને આ બધા એક પછી એક સ્ટીવ જોબ્સના ગુજરી ગયા પછી પણ જે પ્રોડક્ટ આવે છે એકદમ લુકવાળી આવે છે. જે ભાવેશે વિચાર કર્યો ને 1997માં એપલમાં સ્ટીવ જોબ્સે વિચાર કરેલો. 97માં જ્યારે સ્ટીવ જોબ્સ એપલમાં પાછો આવ્યો, એને એની જ કંપનીમાંથી કાઢી મૂકવામાં આવેલું. અને એ વિષય ઉપર મેં લેખ લખેલો ત્યારે એક સરસ મજાનો આપણો ગુજરાતી મરીજ સાહેબનો શેર મેં લખેલો, અને એ બહુ મોટિવેશન આપે એવો શેર છે. 2 જ લીટીમાં આપણે બેઠા થઈ જાય એવો શેર છે. કહો દુશ્મનને હું દરિયાની જેમ પાછો જરૂર આવીશ, કહો દુશ્મનને હું દરિયાની જેમ પાછો જરૂર આવીશ, એ મારી ઓટ જોઈ કિનારે ઘર બનાવે છે. આજે પાછા પડ્યા, આજે ડાઉન થયા, આજે કોવિડ આવી ગયો, આજે ખોટ ગઈ, આજે માંદા પડ્યા, એનો અર્થ એવો નહીં કે અમે કમબેક નહીં કરીએ. અમે પાછા આવશું, અને પાછા આવશું તો એવી રીતે આવશું કે દરિયાના મોજા જેમ ભરતી આવે અને રેતીના કિલ્લા તમે બનાવ્યા હોય ને તમારા બાકીના કિલ્લા તૂટી જાય, એમ પાછા આવશું. સ્ટીવ જોબ્સે પોતાની કંપની એપલ બનાવી, પહેલું કોમ્પ્યુટર બનાવ્યું. બિઝનેસનો માણસ ત્યારે નહોતો, પછી થઈ ગયો. એની કંપનીના એના નાના ડિરેક્ટરોએ દગો કરીને એને કાઢી મૂક્યો. પછી એણે પિક્સાર નામની કંપની બનાવી, જેના એનિમેશન ફિલ્મો હજી આપણા બાળકો જોતા હોય છે ઘણી વખત. પિક્સાર એનિમેશન બહુ ફેમસ છે. અને એમાંથી પૈસા કમાણો. એપલ ત્યારે ખોટમાં ગઈ. વિન્ડોઝ આવ્યું, જે કાલે ઠપ થઈ ગયું હતું એ એક દિવસ પૂરતું. એ વિન્ડોઝ આવ્યું માઇક્રોસોફ્ટનું, અને માઇક્રોસોફ્ટે દબદબો નાખી દીધો તો એપલ ડાઉન થઈ ગયું. ત્યારે સ્ટીવ જોબ્સને પાછા બોલાવવામાં આવ્યા કે ભાઈ તમે પાછા આવીને કંપની સંભાળી લો, કારણ કે ઓરિજિનલી તો તમને ખબર પડે છે આ કેમ કરવું કોમ્પ્યુટરનું કામ. ડિરેક્ટરો તો પૈસા કમાવા વાળા હતા. અને જોબ્સે પાછા આવીને પહેલો નિર્ણય એમ કીધો કે આપણે નવી રેન્જ મૂકવી છે. જે લોકોને યાદ હશે અમારી ને ભાવેશની કોલેજ જનરેશનને, તો આઈમેક નામની એક આખી સિરીઝ આવેલી કોમ્પ્યુટરની, અને એમાં ઓરેન્જ કલરના તુષારિકા કોમ્પ્યુટર હતા, બોરપીચ કલરનું કોમ્પ્યુટર હતું, એક ડાર્ક બ્લુ કલરનું હતું, જેને આઈમેક સિરીઝ કદાચ આવી અમારા વેપારી મિત્રોએ જોઈ હશે. રંગબેરંગી કોમ્પ્યુટર આવેલી. એનું કારણ જોબ્સે પાછળથી કહ્યું કે મારી પહેલી મિટિંગમાં મેં એમ કીધું કે આપણે નવી રેન્જ કરો, હવે જૂનું એપલ ભૂલી જાઓ, આપણે નવી એપલ બનાવીએ. તો બધા એમ કીધું કે નવી પ્રોડક્ટ તો વાર લાગે બનાવતા. એટલે સ્ટીવ જોબ્સે હસતા હસતા કીધું કે કોમ્પ્યુટર નવું નથી બનાવવાનું, કોમ્પ્યુટરની કેબિનેટ નવી બનાવવાની છે. કોમ્પ્યુટર તો એ જ રાખવાનું છે, પણ કોમ્પ્યુટર વ્હાઇટ પ્લાસ્ટિકનું જ બને. એ તો મેં પહેલી વાર બનાવ્યું ત્યારે સસ્તું પડતું હતું વ્હાઇટ પ્લાસ્ટિક, એટલે મેં એનું બનાવ્યું હતું. તો મેં વ્હાઇટ પ્લાસ્ટિકનું પહેલું બનાવ્યું ત્યારથી બધા વ્હાઇટનું જ બનાવે છે. કોઈ એટલો વિચાર નથી કરતા કે વ્હાઇટને બદલે બીજો કલર પણ આવે. તો આ વિચાર હું તો કરીને બેઠો છું કે આપણે આમાં બીજા કલર પણ નાખી શકીએ. આ તો છે તો પ્લાસ્ટિક કેબિનેટ, એનું મોલ્ડ ભેળવી શકીએ. આ ક્વોલિટી આપણે નથી બગાડવી, ક્વોલિટી બેસ્ટ આપવી છે, પણ કલરફુલ આપવી છે. અને ત્યાંથી પાછી નવી યાત્રા શરૂ થઈ જે હજી અટકી નથી. આ એટલા માટે મેં વાત કરી કે તમને એમ થાય કે આપણે તો એક આ પ્રોડક્ટ લોન્ચમાં આવ્યા, રાજકોટમાં ઇવેન્ટ છે, ભાવેશભાઈ આપણી સાથે જોડાયેલા છે, આપણે સૌરાષ્ટ્ર કચ્છમાં આપણો વેપાર કરીએ છીએ, ધંધો કરીએ છીએ, ગુજરાતમાં કરીએ છીએ કે કંઈ બહાર કરીએ છીએ, ગુજરાતની બહાર.
પણ આ ઘટના નાની નથી. એક થોટ આવો કે ભાઈ આવા સરસ કલરફુલ કેબિનેટ બની શકે, એને વોટર સાથે સંકળાયેલા, અને એ બહુ મહત્વનું. મને ભાવેશ સાથે વાત થતી હતી ને તો મેં કીધું મને તો આવા બધું વાસ્તુઓ વરસ પડે. હું ક્યાંક જાઉં ને કંઈક ક્વોલિટી ન દેખાય તો વિડીયો બનાવું. એક વચ્ચે એરપોર્ટનો વિડીયો બનાવ્યો તો કંઈ ક્વોલિટી નથી દેખાતી, કદાચ તમે જોયો હશે. તો હું કાયમ એમ કહું કે ભાઈ રમકડામાં પણ ઇવન ટોયસ, આપણા જ બાળકોને રમવા માટે જે રમકડા હોંશે હોંશે મા બાપ પોતાને કેટલા વહાલા હોય સંતાનો, નાના નાના ભૂલકાઓ, એના માટે જે રમકડા લઈ આવે. વચ્ચે તમને ખબર હોય તો સરકારે અમુક ચાઇનીઝ રમકડા ઉપર પ્રતિબંધ મૂકેલો, કારણ કે એના કલર ટોક્સિક આવતા હતા. તો બાળક તો રમતા રમતા મોઢામાં નાખી દે રમકડું. તો હું કહું ભાવેશ, તમને મુક્ત કરવા માટે કહું હમણાં, તો બાળક તો મોઢામાં રાખી દે રમકડું, તો એ બાળકને પછી બાંધવો પડે, બીમાર પડે, અને ક્યારેક ટોક્સિક વધારે પડતું હોય તો ઝેરી અસર થાય. હવે આપણે ત્યાં એનું બહુ મહત્વ નથી, આપણે ચલાવી લેતા હોઈએ છીએ ઘણી વખત, પણ એની અસરો તો થતી હોય છે. આપણે જાણીએ છીએ, આપણે ચોમાસામાં બધા માંદા પડવાનો ટાઈમ વધી જાય. એનું કારણ શું? આપણી અમુક પ્રકારની અસ્વચ્છતા, અને ખાસ તો જે તુષારિકા કહેતી હતી એ પાણી કેટલા બધા રોગોનું મૂળ છે. એટલે તો આ આરઓની સિસ્ટમની જરૂર છે. આપણે ત્યાં વસ્તી બહુ વધારે, આપણી નદીઓ બહુ ચોખ્ખી, આમ હિમાલયમાંથી ગંગા નીકળે એકદમ શુદ્ધ હોય, પણ કલકત્તા લગી પહોંચે ત્યાં લગીમાં એટલી બધી અશુદ્ધ થઈ જાય. તમે જોજો ક્યારેક કલકત્તા જઈને, હું તો જાઉં છું, આજે જ જાઉં છું, બરોબર, પણ તમે કલકત્તા જાઓ ને પછી ગંગા જુઓ તો એ ગંગાના દર્શન કરવાનું મન ન થાય, એ ગંગાજી હોવા છતાં જ. એ ગંગાજીનો પ્રોબ્લેમ નથી, આપણો પ્રોબ્લેમ છે. આપણે માણસોએ જ એટલું બધી નદીના પાણીને ગંદા કરી નાખે છે. એક જમાનામાં ખોબો ભરીને જે પાણી પી શકાતા હતા, જેમાં ધુબાકો મારીને નાહી શકાતું હતું, એ આપણા માટે હેલ્ધી નથી રહેતું. તો એમાંથી જ આરોવાળી આખી વાત આવી કે ભારતમાં પાણી, હું પરદેશ જાઉં ત્યારે જોઉં કે નળમાંથી સીધું પાણી પી શકાય એવું ફિલ્ટરેશન હોય છે. હું ગોંડલમાં મોટો છું, ગોંડલ સ્ટેટ આપણે તો ખબર હશે, મહારાજા ભગવતસિંહજી, એ જમાનામાં એમણે ગોંડલમાં ફિલ્ટર પ્લાન્ટ રાખેલો, એ કોપરવાળો તાંબાનો બનાવેલો ફિલ્ટર પ્લાન્ટ. અને ગોંડલમાં પાણી નળમાંથી તમે પી શકો એવું પાણી આઝાદી પહેલા આવતું. આઝાદી પછી બધું રાજકારણ આવી ગયું અને મહારાજાઓ જતા રહ્યા, એમાં ફિલ્ટર પ્લાન્ટ ગાયબ થઈ ગયો, એની જમીનો વેચાઈ ગઈ. એ તાંબુ લોકો કાઢીને લઈ ગયા, જે પાઇપનું નાખેલું હતું, કારણ કે ત્યારે એના બજારમાં પૈસા આવે. આ વાસ્તવિકતાની વચ્ચે વોટર પ્યુરિફાયર છે ને એ લક્ઝરી નથી, નેસેસિટી છે, જરૂરિયાત છે. અને એ જરૂરિયાત જે છે એના માટે આ બીડું ભાવેશે ઝડપું છે કે એને વધારે લુક કેવો સરસ આપવો. જો મોટી કંપનીઓ બનાવે જ છે, તમે હું બધા જાણીએ છીએ, પણ મોટી કંપનીઓ પ્રોડક્શનમાં પણ ભારત દેશની વસ્તીમાં પહોંચી વળે એમ નથી, એ પણ તમે હું બધા જાણીએ છીએ. આજે સોનીનું ટીવી બધાને લેવું હોય, પણ મને ખબર છે મારી ઘરે સોનીનું ટીવી છે, પણ હું એમ કહું કે સોનીના આ ટીવી છે, એકારે 5000 આપણે મંગાવવા છે અને બધાને ગિફ્ટ કરવા છે, તો 5000 સોનીની જ કેપેસિટી નથી પ્રોડક્શન કરીને આપે, કારણ કે એ તો જાપાનીઝ સ્ટાઇલમાં વર્કિંગ કરે, એના બધા કોમ્પોનન્ટ્સ ચેક કરે ને બધું, એના સ્ટાન્ડર્ડ બહુ વધારે છે. અને એને પાછા વર્કિંગ સ્ટાન્ડર્ડ એવા હોય કે રાતના ઉજાગરા કરીને કામ નહીં કરવાનું, 5 કલાક પછી આરામ આપી દેવાનો કર્મચારીને, એનું બધું બહુ સ્ટાન્ડર્ડ છે. આપણે ત્યાં તો કર્મચારી કહે કે ભાઈ મારે ઉજાગરો કરવાનું પોસાય એમ છે, તમે મને રૂપિયા આપો બધું પોસાય, તમે બોનસ આપજો, હું આખી રાત જાગીને તમને પૂરું કરી દઈશ. તો આપણી સિસ્ટમ જુદી છે, ત્યાંની સિસ્ટમ જુદી છે. એટલે મોટી કંપનીઓ ભારતની ડિમાન્ડને પહોંચી શકે એમ નથી. ત્યારે આપણી પોતાની આ સ્વદેશી પ્રોડક્શન કહેવાય, એ કંપનીઓએ બીડું ઝડપવું પડે એમ છે. આ છે મારી વાતની ભૂમિકા. હવે મોટિવેશનની થોડીક વાત તો હું કરવાનો છું, પણ એ મોટિવેશનની વાત હું કરું એ પહેલાં, કારણ કે આ બધા મોડલ અહીં રાખવામાં આવ્યા છે, એની ફોટોગ્રાફી કરવાની છે, એટલે સમય બચાવો. પેલા ગુરુ પિક્ચરની અંદર નથી ધીરુભાઈ અંબાણી ઉપરથી બનેલું પિક્ચર કે જેમાં છેલ્લે એને 5 મિનિટ આપે છે અને એ 5 મિનિટને બદલે 4.5 મિનિટમાં એની વાત પૂરી કરીને એમ કહે છે કે મેને આપકે આધી મિનિટ 30 સેકન્ડ બચાએ, ઇસે કહેતા હે પ્રોફિટ. તો ધંધામાં પ્રોફિટ પણ જોઈએ, પ્રોફિટ વગર તો આપણે કોઈ કામ નથી કરવાના. પ્રોફિટ મેકિંગ છે એટલે તો આપણે બધા ભેગા થયા. તો પ્રોફિટ કોને કહેવાય કે એક સાથે ડબલ કામ થાય, ડબલ શિફ્ટમાં, તો પ્રોફિટ વધી જાય. સાદો નિયમ છે બિઝનેસનો. તો આપણે આવી પ્રોફિટેબલ વાત કરવાની છે. આ ભાવેશ મેં કીધું એમ અમારી સાથે ભણેલો સરસ મજાનો મિત્ર, હું તો એને કારણે જ આમાં જોડાયો છું. મેં તુષારિકાને ફોન કર્યો ત્યારે એ જ કીધેલું કે ભાઈ આ છે કોમર્શિયલ ઇવેન્ટ કે પ્રોડક્ટ લોન્ચિંગ છે, પણ મારા માટે એ કોમર્શિયલ નથી, મારા માટે પર્સનલ છે. કારણ કે હું એક એવી વ્યક્તિ કે ભાઈ સાથે ભણ્યા હોય ત્યારે જય વસાવડા ન હોય, બરાબર, એસટી બસ સ્ટેન્ડે રાહ જોતા જોતા ઊભા હોય, સ્લીપર પહેરીનું તો કોલેજે જતો, શૂઝ પણ ન પહેરતો. એટલે ત્યારે જે માણસો, એટલે ટૂંકમાં આપણી કંપની કંઈ હોય નહીં, એમાં કોઈ ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય, પછી એના બ્લુ ચીપ શેર થઈ જાય,
પણ ત્યારે જે લોકો ઓળખતા હોય ની જ આપણા સાચા પરિચય હોય છે. મેં એટલે બેસાડી રાખ્યા હતા કે મારે ભાવેશને કોમ્પ્લિમેન્ટ કરવા હતા કે ભાઈ તે સરસ યાત્રા કરી. અમારા વખતે મોબાઈલ નહોતા, અમારા વખતે બહુ આટલી માથાકૂટ હતી નહીં, કરિયર ગાઈડન્સના સેમિનાર કોઈ કરતું નહીં, મોટિવેશનલ ટોક ઇન્સ્ટાગ્રામમાં આવતી નહીં, છતાંય અમે સેલ્ફ મોટિવેટેડ થઈને પોતપોતાની જિંદગીમાં બધાય સેટ થઈ ગયા, આખો ક્લાસરૂમ સેટ થઈ ગયો. કોઈ ડિપ્રેશનમાં નથી આવ્યું, કોઈના આપઘાતના વિચાર નથી આવ્યા, બરાબર. બધા પોતપોતાની રીતે આગળ વધી ગયા, બરાબર. આપણે છે ને મરી જાય એમ, આપણે મરતા પહેલા 5 જણાને મારી નાખીએ એવી કલેજું હોવું જોઈએ આપણે, એમ છે ને મરી જાય આપણે. તો હું ઘણી વાર કહું કે મચ્છર એક કરડતો હોય ને, એક જંતુ કરડતો હોય, કરોળિયો ઝાડુ બનાવતો હોય ને, એને મરવાનો વિચાર નથી આવતો. એને તમે ઝાપટ મારો ને, કીડી પાછી કિચનમાં આવશે, પાછી ચડી જશે 5 મિનિટ પછી ખાંડનો દાણો લેવા માટે. જંતુઓ પણ જીજીવિષા રાખે છે, તો માણસ શું કામ થાકી હારીને મરવાના, ભાગવાના, થાકવાના વિચાર કરે? એટલે મને એને કોમ્પ્લિમેન્ટ આપું, એ મારે સલામી દેવી હતી એને. તુષારિકા ઇઝ અ ડિયર ફ્રેન્ડ અને બહુ સરસ રીતે એ કામ કરે છે, બહુ ક્રિએટિવ કામ કરે છે. તમે જે જોવો છો એ તો એને ભગવાને આપેલી ગિફ્ટ છે, એનો સરસ રીતે ઉપયોગ કરે છે, એનો લુક, એનો અવાજ, એ બધું જ. એટલે જે આમાં આપણે વાત કરી ને બ્યુટી એન્ડ પ્યોરિટી, એ અમારે બધું ઘરે બેસીને વાત થઈ હતી મારે ને ભાવેશને કે ભાઈ આ વસ્તુ તો કોમ્બિનેશન છે, બરાબર. એની સાથે ક્વોલિટી પણ જોડાયેલી છે, ખાલી બ્યુટી એન્ડ પ્યોરિટી નહીં, એની સાથે ક્વોલિટી. એ ત્રણેય વસ્તુનું કોમ્બિનેશન એનામાં પણ છે. એ સિરિયસ કામ પણ બહુ સારું કરે છે, કારણ કે એક્ટ્રેસ હોય ને એ બધાને એમ હોય કે ભાઈ એક્ટ્રેસ તો સરસ દેખાય, સરસ મેકઅપ કરે, સરસ કપડાં પહેરે, પણ જેમ તમે એના બાયોડેટામાં વાંચ્યું કે ડબલ માસ્ટર્સ છે, ઇંગ્લિશ લિટરેચરમાં પણ છે, પરફોર્મિંગ આર્ટ્સમાં પણ છે, ભણાવેલું છે કોલેજની અંદર. એટલે પેલા મેહુનાના પિક્ચર જેવો સીન થતો હશે કોલેજમાં, બરાબર. પણ એણે કોલેજમાં થોડો સમય ભણાવ્યું છે, એના પપ્પાની સ્કૂલ છે પોતાની સુરતની. તો હું એનો આભાર માની લઉં, કારણ કે એણે જસ્ટ જેમ મેં ફ્રેન્ડશિપમાં ભાવેશ સાથે કીધું કે હા હું કરી દઈશ, એને થઈ જશે બધું, હું જ આમાં ઇન્વોલ્વ છું એમ સમજી લેજે, બરાબર. એવી જ રીતે એણે મારા ઉપર ભરોસો રાખીને કે ભાઈ ઓકે આપણે આમાં કંઈ કોમર્શિયલ એંગલ નથી જોવો, ઇફ યુ આર ધેર અને તમે કહેતા હો તો ભાઈ ઓન યોર વર્ડ આઈ વિલ ડુ ઇટ. તો મારે બંનેનો આભાર માનવો તો પબ્લિકલી તમારા બધાની વચ્ચે, કારણ કે એમને આગળ ફોટોગ્રાફી કરવી છે અને ફ્લાઇટ પકડવાની છે, એટલે અમારે બંનેને ફ્લાઇટ પકડવાની છે. મારે કલકત્તા જવાનું છે અને મુંબઈ જવાનું છે, એટલે ટેન્શન લેતા નહીં. ટૂંકમાં તમારા જમવા કરતાં અમારી ઉતાવળ વધારે છે, કારણ કે જમવામાં તો આપણે થોડું આમ તેમ ચાલે, પણ પહેલામાં તો ઓલા લોકો ચલાવે નહીં, બોર્ડિંગ બંધ કરી દે. એટલે હું ભાવેશ અને તુષારિકાને અને એમની ટીમને વિનંતી કરું કે આ જે એમને કરવું છે આગળ ફોટોગ્રાફી ઇવેન્ટ એ શરૂ કરે.